જય માં આશાપુરામાં ગુડ મોર્નિંગ મારી માં શહેરમાં ગુડ મોર્નિંગ જય માતાજી તો જાગી ગયા છે અમારા જૈનિલભાઈ શું કરે છે જૈનિલભાઈ જાગી ગયા હા આજે જે વાગી ગયા છે 7 એટલે તે હવાલ થઈ ગઈ છે ચા પાણી તો તમારું બાકી છે ને જમવાનું બાકી છે એટલે હવે જમવાનું બનાવવાનું હોય એટલે મુની સાનાજ્યો તો પછી પતિ થાલી તો એટલે મુનજ્યો તે નિશાન જીજી ની ચા ગઈ હા તમે ચમ નથી ગયા તૂટી મુ હે ઉઠો તો હોઈ ગયા હતા હા તમે બે ઉઠાવતો ને એટલે હું વેલા જાગી ગઈ તમે વહેલા જાગ્યા હા અમે જો મિલી વચ્ચે ગુડ મોર્નિંગ જય ચેરમાં જય આશાપુરામાં. આજ તો શું બને છે પાલકના ગોટા, પાલક મેથીના. પાલક પકોડા બને છે મિત્રો પાલક મેથીના સુબહ में पालक पकोड़ा पालक पकोड़ा मेथीना गोटा मोजे मोज साथे चा સુરુબેન શું કરે છે જય માતાજી જય ચેરમાં શું લાયા હલ્યા તો શું લઈને આવ્યા શું લઈને આવો છો તમે ગુડ મોર્નિંગ શું લાયા હા સ્પેશિયલ તમારા મેથીના ગોટા હા મારા ગોટા સ્પેશિયલ શું લાયા તમે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ટીચર માટે વાગી ગયા છે 7 7 વાગે પછી પેલા આરતી ભાઈ ને કહે કે 7 વાગે તમે ખોટું બોલો. હા બોલો 8 વાગ્યા છે એટલે એ હવાલ થઈ ગઈ છે એટલે અમે ચાલે ઉઠી ગયા છે એટલે દીદી તે નિશાળ ચીટી લીધે એટલે હું ને પપ્પા ને મમ્મી છે પપ્પા થાળી એટલે એ પપ્પા મને થાળી ના જતા એટલે નિશાળ જવાન છે ના કોણ તો તે બાપો જા ગુડ મોર્નિંગ તો તે બાપાને મોકલી દે દફતર લઈને ભણવા મોકલો પેલા જને વિડિયો ઉતારે છે એને બાપાને મોકલી દો ભણવા તો તમે જતા રહો દફતર લઈને ભણવા એના હાટાના તું નોકરી જતો રહે એના હાટાનો એમ કરવું છે જેનિલ હા સાચું હા તો જો હારા ભણતો જોરાવા અરે ડોઈ હાલી દોહી મારો પણ બે ચાપટ તું હશે થોડી પૈસો મોડા મૂકી દો લે ગોટા ખાવા દે એકાદો ગોટા હમણાં તો હાલી યાર તું એકલો અમે ખાઈશ તો તો એકલો ગોટા. ખાય બધા ગોટા હા આ અમારે મિત્રો નહીં ખાય નહીં ખાવા દે અમાર જેનિલભાઈ લઈને બેસી જાય બે ડીશો ના કે નહીં આલું મહારાજથી બધા તો બધા ખાઈ જાય ને ના ખાધા તો ને ના ખાધા તો મેળવે પણ પડતા નહીં થઈ જતો તમારે પાટું બાંધ અમે ઝાપટ માર્યો એક મનતું જ નહીં હવે ખાવા દે જેનિલ જો જેનિલભાઈ મારે છે ફાઇટિંગ શરૂ થઈ ગઈ છે હવે ખાઈ લે લ્યા બસ
જો મિત્રો જેદિલ ગોટા હાલતો નહીં ને ઉપરથી મારા જો ખાઈ લે હાલ બધા ગોટા બધા ખાઈ જજો ના ખોદા નો કદ મારીશ તને જો ગોટા હાલતો નહીં કે હું એકલો ખાઈશ ખાઈ લે હા, બધા ખાઈ બધા જાય. બીજા વધાઈ નિશાળમાં અરે ડબ્બામાં એમ લઈ જાય કેમ નિશાળમાં લઈ જાય ના રે કે હું ખાઈ જાઉં તો ખાઈ જતું હો અમને બે જણા નાનકો ખાઈ નહીં જા. ખાઈ જાય. નિશાળમાં ભરીને લઈ જાય ડબ્બો તો ભૂખ ના લાગે હો છોસ લઈ જવાનો છોસ હાલવાનો છોસ તો હારો આખું પેકેટ કે આખું પેકેટ આલી દેજો સોસનું હા. ના મિત્રો આ ને આપણે માથામાં નાખવાનું શેમ્પુ ની પડીઓ ને એવું બધું દફતરમાં નિશાળમાં લઈ જાય બોલો એવું કરવા લઈ જતો હશે તો પણ માથું તો હોય નિશાળમાં તેલ લઈ જાય મોબાઈલ લઈ જાય એક વાર મિત્રો 100 રૂપિયાની નોટ લઈ ગયો તો એક 200 રૂપિયાની નોટ લઈ ગયો તો નિશાળમાં બેનનો ફોન આવ્યો ને ત્યારે અમને ખબર પડી કે જેનિલ તમારો પૈસા લઈને આવ્યો એમ આવું કરો મિત્રો આવું કરાય ગંદી વાત કહેવાય ને જેનું સમજાવજો તમે હા જો કે છુટ્ટીમાં ભેંસનું લેડું હાલો ચા પીઓ ફટાફટ આપણે હાલો નિશાળનો તમને ટાઈમ તૈયાર કરવાના નિશાળનો ટાઈમ થાય છે હાલો આપણે તમને પહેરાવાના હાલો હાલો ફટાફટ ચા પી લો મોજ મસ્તી થઈ ગઈ ચા પી લો હવે બધા ગોટા ખાઈ લેજો હા ને નિશાળમાં લઈ જજો ખાઓ. હવે આપ્યા ખાવા નથી ખાવા હવે નહીં ખાવા હોય એટલે આપ્યા હા. ગુડ મોર્નિંગ ચેરમાં ગુડ મોર્નિંગ ચેરમાં ગુડ મોર્નિંગ આશાપુરામાં મિત્રો કામ બધું પતી ગયું છે અમારું કપડાં બપડા ધોવાઈ ગયા બધું કામ પતી ગયું છે મિત્રો જુઓ. બધું કામ કરી દીધું છે મેં જો કપડાં પણ હુકાઈ ગયા ધોઈને કામ બધું પતાઈ ગયું છે હવે આપણે લેવા જવાનું છે જેનિલભાઈને મિત્રો જય માતાજી જય ચેરમાં અમે અમારો વિડીયો ગમો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અમારા વિડીયોને લાઈક કરો અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો અને જય ચેહરમાં લાઈક કરો અમારા જેનીને બહુ ગાય ગમા મિત્રો આ રહી જો કેવી મસ્ત છે મસ્ત મજાની જો છે ને નિશાળથી આવી ગયા શું ભણીને આયા સેવ આપી હતી ખાવામાં હું વાત છે હા ના શું જમવાનું બનાવ કઢી પકોડા બનાવ હા તો દાલ ઢોકળી અત્યારે ના બનાવાય કઢી ને પકોડા નાખીને બનાવું મસ્તીની ના રોટલા બનાવ બાજરીના મજા આવશે ખાવાની સારું હાલો જય માતાજી મમ્મી હું શું બનાવો છો જો કઢી પકોડા બનાવી દીધા મસ્તી ઓકે મમ્મી એક વાત કહું કાલે અમારે નિશાળમાં ભેળ બનાવવાની શું લઈ જવાનું પણ આપણો નાસ્તો આપણે લઈ જવાનો પણ ભેળ તમને એક એક ડીશ મળશે પણ એમને આખા બધાને નહીં આપણા છઠ્ઠા ભાઈ બહેન એટલે છઠ્ઠા ભાઈ બહેનોને એવી રીતે ના હા હું મારું હું લખાઈને આવી ખબર કેપ્ટન કન ડુંગળી ટમેટા બસ અને મસાલા બસ મસાલો એટલે શું મસાલો મસાલા એટલે મરચું ઈ મરચું ગરમ મસાલો એ ધાણા જીરું એ હા મીઠું હા ઈ
તો લઈ જજો, ટામેટા લઈ જજો, ડુંગળી લઈ જજો. 4 ગ્રુપ પડે તારે ડુંગળીઓ કેટલી લઈ જવાની? મારે હમ. હું તો 2 લઈ જઈશ, એટલી બધી નથી લઈ જવી. લઈ જજે 3-4 ડુંગળીઓ લઈ જજે, 4-5 ટામેટા લઈ જજો. 4 ગ્રુપ છે હમ. એટલે કહું છું. એટલે બધાને ડુંગળી ટામેટા લાવવાનું હોય? ના ના, 2 જણ ડુંગળી ટમેટા લાવે, 2 જણ આ લાવે, 2 તો જણ તમે તારા કન મસાલો જ મંગાવ્યો. હમ? હમ. જે લખાવે એ લાવે. તો તારે મસાલો એકલો લખાવે ને? મેં તો ડુંગળી ટમેટા લખાયા છે, મસાલો લખાય. ચેવડો તો 2 જણ લાવે, બોલો. હમ. કોણ લાવે ચેવડો? રાજેશ્વરી, બીજું બીજું કોઈ 2 નહીં. જણ તો થોડો જ આવે ને ચેવડો તો. 4 જણનો લાવે ને પણ. 4 જણ અને આપણો નાસ્તો એ લઈ જવાનો હો પાછો થોડો. હા ખાવા માટે ને? હા. આજ 2 મહિનો છે ને, તારા પપ્પા ફૂલ લાવવાનું ભૂલી ગયા હતા. હમ. તો હું ફૂલને લઈ આવી, જેનુને લઈ આવી, ફૂલને લઈ આવી, હમ. ડુંગળી લઈ ભાખરી કર મને, રોટલા નતા બનાવ્યા. રોટલા હાંજે, ઓળો રોટલા હાંજે ઓહ, ખાવો ને. તો મિત્રો અમારે તો સવારમાં ઠંડી લાગે, અત્યારે ગરમી કેવી થાય ક્યાં? બહુ ગરમી થાય, મને તો ગરમી કેટલી થઈ ગઈ હતી બોલો. બહુ ગરમી થાય. નિશાળમાં પંખા ફૂલ હાલે. અમારે જ્યારે રિસેસ પછી પેલું હોય ને લેક્ચર, તારે પંખા તો ફૂલ હાલતા હોય. જો અમારા તો ભાખરી થઈ ગઈ. અમે એસી પણ ચાલુ કર્યા. જો મસ્ત તમારે લાગે. એસી છે ને કા? હા, ભાખરી આમાં એસી છે, પંખા છે. અમે એસી ને પંખા 2 કર્યા. ચાલુ થઈ ગયો ઉનાળો તમારે બી. હમ. કાંઈ તમારા પ્રિન્સિપલ તો આપણી નાતના જ છે ને, પ્રજાપતિ ને? હમ. પાટણના છે ને? વિનય સર. મિત્ર આપણે પપ્પા અહીંયા જ્યારે મને મૂકવા ને ત્યારે સર આમ કરે, તરત પપ્પા આમ કરે, કમલેશભાઈ એમ કહેતા નથી? પપ્પા આમ કરે. તરત એમ કે કમલેશભાઈ, તરત એમ કે તે દાડે અમે આવ્યા હતા ને સ્કૂલે તને પ્રોગ્રામમાં, હમ. એ દાડે મને કીધું તું કેમ છે બેન, મજામાં? બધું હા મજામાં સાહેબ. આવો આવો ઘરે આવો, સા પાણી કરવા કે આવશે. તાર પપ્પાને પૂછ્યું તમારા વાઈફ છે એટલે કે હા. તો હવે અમે પછી ખાઈ લઈશું, આ બની જાય એટલે હે ને. જો મિત્રો જમવાનું બની ગયું, જમવા ભાઈ ગયા. જેનુભાઈ કેવું બન્યું છે હે જેનુભાઈ? મસ્ત. મમ્મી તમારે નથી જમવાનું? હાલો. હું જમવા આવું એટલે એક ભાખરી બાકી કરીને આવું તો બે જાવ. તમને ભૂખ લાગી ને હમ. તો બે જાવ હો. જમવા માટે હું આવું હો ને દીકરા. હમ. જો જો મસ્ત મને તો જેનું તમારે પણ જમવું હોય તો આવી જાઓ જમવા. મસ્તની શું કહેવાય આને મમ્મી? કઢી પકોડા ને ભાખરી ખાવા આવી જાય. હા, રાજસ્થાની કઢી પકોડા છે, ખાવા આવી જાઓ. જેનું ભાઈ જો કેવું કરે. ठीक है आवला પેલા ઠીક है. તો મિત્રો મમ્મી પણ ભાઈ ગયા છે. મમ્મી આ કઢી પકોડા કઈ રીતના બને? કઢી પકોડા છે, લસણ, ડુંગળી અને મરચાં લીલા ને આદુ. આપણે ભજીયા કેમ નાખીએ એમ લસણ ડુંગળી નાખી દેવાની. પછી ચણાના લોટના કાચા પાકા ભજીયા પાડી દેવાના. ભજીયા પાડી પછી એક બાજુ ગાંઠ નાખવાનું. ભાઈ કઢી બનાવવાની. કઢી બનાવીને એના કઢીમાં ડુંગળી ને લસણનો તડકો મારી દેવાનો, મીઠો લીમડો, લીલા મરચાં. કઢી બનાવીને પછી એના અંદર આ પકોડા નાખી દેવાના. પછી ભાખરી બનાવવાની યા રોટલો બનાવવાનો. આપણે ભાખરી બનાવી, ખીચડી બનાવો તો હાલ લાગે, બહુ મસ્ત લાગે. રાજસ્થાની રેસીપી છે આવી. રાજસ્થાની બેન અંગાત શીખીશું કઢી પકોડા, બહુ મસ્ત લાગે, મજા આવે. કોઈ મહેમાન આવ્યો ને આવું બનાવ્યું ને તો મજા આવે ખાવાની. તો હવે મિત્રો આવી રીતના મને હવે પછી આ રીતે અમે બની જવાનું.
તમે જમી અવશ્ય એકવાર ટ્રાય કરજો. પછી અમે જમી લે ને મમ્મી આજે શું બનાવશો? આજે ઓળો. આજે તો ઓળો બનવાનો છે મિત્રો, મસ્ત મજાનો ઓળો ને રોટલા. તેલ પણ નખાઈ ગયું છે. અહીંયા પણ ડુંગળી ટમેટા સુધરાઈ ગયા છે. હવે મરચું સુધરવાનું છે. જેનુભાઈ જેનુભાઈ વેફર કોણ લાવ્યું? અહીંયા આવો જેનુભાઈ. ઓહો ક્રન્ચી કોણ લાવ્યું? કોણ લાવ્યું? કોણ લાવ્યું? બંધ જ છે. દોરો પહેલે દોરો કાઢ નહીં આખો દિવસ. જો હવે આપણે જોઈએ. મિત્રો આમાં રાઈ ના નંખાય ઓળામાં. જીરું નાખો તો ચાલે, રાઈ નહીં. જો ફોતરા ફૂલ નાખ્યા. ડુંગળી પણ નખાઈ ગઈ છે મસ્ત મજાની. આમાં મિત્રો અડધર ના નંખાય, પણ હું થોડી મસ્તી નાખું છું મન ઓટાવ જેવી. તો ઓળામાં હળદર ના હોય. જેનુભાઈ અને વેફર લઈને કરે છે. મારી હા આપણે મને સોડો મસ્ત નવો મને મરચું પણ નખાઈ ગયું છે. તીખું ના કરતા જેનું ભાઈ નહીં ખાય આપણા જેનુભાઈ. મિત્રો આ રીતના બનાવવાનું. આમાં નાખી દેવાનું મીઠું. નાના ડબલામાં મીઠું કાઢવાનું નવડે નથી મિત્રો. મીઠું નાખાઈ દીધું. થોડું તેલ. આપણે બહુ તેલ નથી વાપરતા, યુઝ નથી કરતા મિત્રો, એટલે હું તોલ્યું ભરી તેલ ના મૂકું અને બહુ તેલ નથી ગમતું.
અમુકને મિત્રો તેલ ભાવે, અમુકને ના ભાવે. હવે રોટલા બનશે. જો મિત્રો લોટ કાઢી નાખ્યો. હવે આપણે રોટલા બનશે. ઓળો થઈ ગયો છે મસ્ત ચક્કાધૂમ. જો તેલ તરી પણ આવી ગયું છે મિત્રો. આપણે અહીંયા રોટલા પણ બને છે. ભાવનગરી સ્પેશિયલ ઓળો. પાણી આપી દે. ઓળો તો બને છે. તેલ આવે ત્યાં સુધી રોટલા બનાવીએ. રેડી. કેવો મસ્ત કલર, કેવો મસ્ત આવ્યો છે. જો એક નંબર મસ્ત. હવે આપણે કરશું રોટલા. એટલે બેન પાણી આપણે પાણી આપશું. પાણી મમ્મી આ રોટલા બનાવે છે. પાણી 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 આપી દીધું છે. અહીંયા રોટલો પણ બનાવશું. પેલે ચટપટા રોટલા હું ઓળો બની ગયો છે. ચટપટા કલર કેવો મસ્ત આવ્યો વાળો. અહીંયા આપણે એક રોટલો લોટ બની ગયો છે. જો આપણે રોટલો બને છે અહીંયા. રોટલો બનતો જ જાય છે, બનતો જ જાય છે. અમે પછી ઓલા દિવસે જેમ ના થાય, રોટલો મોટો થઈ જાય ને તવી નાની થઈ જાય. હા એવું થાય હો. રોટલો પછી મોટો થઈ જાય ને તાવડી નોલી પડે કા. ઘણા લોકો એવું કરે કે નાના રોટલા બનાવે. હાવ નાના. હું બહુ મોટા બનાવું કા. આપણે રોટલાને પ્લાસ્ટર મરાઈ ગયું. જેનુભાઈ તો વેફર ખાવા માંડ્યા લાગે. કચર કચર અવાજ આવે છે. જો મેં કીધું તું ને કચર 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 ખાચર 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 ખાચર. જેનુભાઈ તો જો ખાવા માંડ્યા ખાચર ખાચર. હે ને જેનું વેફર ખાવા માંડ્યો છે. પછી મારી માંગ છે તારે નહીં દેવાનું. ખાચર ખાચર ખાચર. શાક રોટલા નથી ખાતા તેનું. જો અહીંયા તો જમવા બેસી ગયા છે. જેનુભાઈ અહીંયા જો અહીંયા આપણે છાશ ભરાય છે વાટકામાં મસ્ત મજાની. જેનુભાઈ અહીંયા બેઠા છે. સુરુબેન લખી જાય છે. આપણે તારે ખાલી ખોટું બેહી ગયું છે ને. જો અમારો મસ્ત ફાઈન ઓળો. મસ્ત ના રોટલા ને ઓળો થઈ ગયો છે. ખોટો પડે. પછી જો જમવા પણ બેસી ગયા છે. જો અહીંયા તો જમવા બેસી ગયા છે. અહીંયા મસ્ત જો ઓળો પણ સુરુબેન થી સ્ટાર્ટ. પછી એમાં જેનુબેન થી સ્ટાર્ટ. જેનુભાઈ અહીંયા રાખો.
બે ભાભીના રોટલો. હું આમાંથી ખાઈ લઈશ મારે હા, પછી ના, ના. આ બગડે ને એ મને મજા ના આવે એ તો મજા આવશે લે. લે બેટા આપણે આમાં દીકરા લાવીશ. પંખો થોડો ફાસ્ટ કરો, ગરમી થાય. આપણે કરીએ મસ્ત જેનો છે. ચાખો તો તું ચાખ કેવું મેન્યુ છે મમ્મી તમે ચાખો હાલો પેલા મમ્મી ચાચ હા પછી તું ચાખ કેવું મેન્યુ મસ્ત જેનો બાય કેવું મેન્યુ ચાટું જ છો ચાખ ચાખ મસ્ત. ભાવનગરનો ઓળો એક નંબર. જેનો કેવું મેન્યુ તો મિત્રો તમારે પણ જમવા હોય તો આવી જજો. જમવા ઓલો રોટલો મારા છોકરા મિત્રો આવડે નાના છે ને એ બીજા નાતની રસોઈ ભાવે તમને? નહીં તને ભાવે બીજા નાતનું રોધેલું? એ અમારા છોકરા બીજા નાતનું ના ખાય રસોઈ. આવડે છે ને તો નથી ભાવતું. બીજા ડોક્ટર મિત્રો અમે પૈસા લઈએ હું કરે લે તું આ બધું શું કચરો કર્યો ભેગો જોતો મેં ટોપી બનાવી અને હું ટોપી બનાવી શકું એવું શું આવું બનાવું? કરવાનું આવું બનાવવાનું બધું કાતરથી કટકટ કરે ઉંદેડાની જેમ કાપે જાય હે શું બનાવો? પ્લાસ્ટિકની બન- બોટલ આવે હા. એને ગોળ આકારમાં કાપવાની આમ ઊભી હમ. પછી હે ને એ નીચે હે ને એનું રાખવાનું પેલું ઉપરનું છે એની અંદર આ ભરવાનું પછી હે ને આમ દોરીથી આમ છોડીએ ને તો ભમ કરતી છે આ ચેરમાં બર્થડેની તૈયારીઓ. વેરી ગુડ બર્થડે માતાજીનો આવે એટલે તૈયારી કરે છે એમ ને હા એવું એ છે તો કાગળિયા જેવું બેટા પેપરમાં. ઈ તો કાગળિયાની પણ આયા. ટુકડા કરે જ છે ને એ હાલ હો કોઈ હતો નહીં શરૂ હા જેનું તો હોય જો જેનું બતાવો. જનીલભાઈ તો અમાર હોઈ ગયા છે તો જો મિત્રો તો પછી તો મિત્રો હવે અમે હોઈ જઈએ છીએ. ગુડ નાઇટ. જય ચેરમાં, જય આશાપુરામાં, જય માતાજી. મિત્રો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. બાય બાય. ટેક કેર.